જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડીયોમાં। તો આજે આપણે જવાનું છે અમદાવાદ રાતે 11 વાગ્યાની ટ્રેન, જેમાં આપણે દર વખતે અમદાવાદ જાય છે। જે નવા સબસ્ક્રાઈબર હે એને નહીં ખબર હોય કે આપણે અમદાવાદ જઈએ છીએ, જૂના વિડીયોમાં જોઈ લેજો મિત્રો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। અને આપણે અમદાવાદ હું તમને કહી જ દઉં, આપણે નાના ભાઈના ઘરે જઈએ છીએ। આજે વ્લોગ વિડીયોમાં મારે તમારી સાથે ઘણી બધી વાતે કરવી છે અને ઘણી બધી વસ્તુ બતાવવાનું છે। તો પહેલાં હું તમને બતાવું કે મારા મમ્મી વેફર બનાવતા હતા। તો વેફર કેવી હોય, કઈ વેફર બનાવતા હતા, એ બધું તમને બતાવું। તો બન્યા જો મિત્રો, આ બટેટાની પતરી છે, તો આ બધું વેફરનું કામકાજ હાલતું હતું મિત્રો। હજી તો ઘણી વસ્તુ બનાવવાની બાકી છે આપણા ઘર હતું, એટલે આ બધી વેફરનું કામકાજ ચાલુ છે મિત્રો। તમારું વાત મારે એવી કરવાની હતી મિત્રો, મેં કાલે એક વિડીયો અપલોડ કર્યો હતો, જે સ્વામિનારાયણ સંપ્રદાય અને જલારામ બાપાનો વિવાદ ચાલુ છે એનો। તો એમાં ઘણા બધાની કોમેન્ટ આવી, એ લોકોએ એના સંસ્કાર પ્રમાણે ઘણી બધી કોમેન્ટ કરી। મને એમાં કાંઈ જવાબ નથી દેવો, પણ મને તો મેં જે ઠીક લાગતું હતું કે જલારામ બાપાનું અપમાન થયું, એટલે આપણે જે ઠીક લાગતું હતું એ મૂક્યું। બીજી વાત એ કરવાની, આજે આપણે અમદાવાદે જવાનું છે, અને આજે પાછો આપણો ચેમ્પિયન ટ્રોફીનો મેચ છે ભારત અને ન્યૂઝીલેન્ડ। તમને શું લાગે કોણ જીતશે? કોમેન્ટ કરી દેજો, ભારત કે ન્યૂઝીલેન્ડ? ઇન્ડિયા જીતવું જોઈએ મિત્રો। અને આપણા ટીમમાં તમે જોઉં તો રોહિત શર્મા, કોહલી, અય્યર, ગિલ, કે રાહુલ, આ બધાય ફોર્મમાં છે, એટલે જીતવું તો ઇન્ડિયા જ જોઈએ મિત્રો। કોમેન્ટ કરી દો આજ ઇન્ડિયા જીતીએ કે નહીં, અને તમારા મતે કોણ જીતવું જોઈએ એ પણ કોમેન્ટ કરી દો। વિડીયો ભાઈ મેં મૂક્યો હતો જલારામ બાપા, પણ એ મને ઠીક લાગ્યું, મારે બોલવું જોતું હતું એટલે મેં મૂક્યો હતો। બાકી જેણે જેમ કોમેન્ટ કરી મેં બધી વાંચી છે, પણ આપણે કંઈ એમાં કંઈ કોઈને જવાબ દેવા નથી, પોતપોતાના સંસ્કાર રીતે પોતે બધાએ કોમેન્ટ કરી છે। બાકી તમે નવા હોય, બ્લોગમાં મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરજો, અને બાકી મને સજેશન દેજો કે ભાઈ બ્લોગમાં આ રીતે કરાય તો આપણે કરશું। બાય। તો જય દ્વારકાધીશ મિત્રો, આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ, અને અટાણે ઇન્ડિયા જીતી ગયું છે। ઇન્ડિયા જ જીતે ચેમ્પિયન ટ્રોફી રોહિત શર્માની કેપ્ટન્સીમાં। હવે મને એવું લાગે છે કે રોહિત શર્મા, કોહલી અને જાડેજા ત્રણે રિટાયર્ડ થઈ જાય। જોઈએ, આપણે અમદાવાદ જાય છે, હમણાં ટ્રેનમાં નીકળીએ। વ્લોગમાં બન્યા રહેજો મારી હારે મિત્રો, ટ્રેનમાં જઈએ ત્યાં તમને બધું બતાવી। બાય બાય। તો મિત્રો, આપણે પૂગી ગયા રાજકોટ, અને સામે ટ્રેન ઊભી છે, ટ્રેન અહીં રાજકોટ રોકાણી, ટ્રાફિક છે ફૂલ। રાજકોટ આપણે એન્ટર કરી ગયા છે, ટ્રેનમાં ફૂલ ટ્રાફિક ને ઇન્ડિયા જીતી ગયું છે ચેમ્પિયન ટ્રોફી મિત્રો। વ્લોગમાં બન્યા રહેજો, આગળ બતાવી તમને। જય દ્વારકાધીશ ડાયરા, આજથી આપણે નવી ટેગલાઈન લેવાની છે, જય દ્વારકાધીશ ડાયરા।
ને આપણે હે અમદાવાદમાં. આજે હું જઈ રહ્યો છું મંદિરે. હનુમાનજી કષ્ટભંજન હનુમાનજી મહારાજ છે એવું જ એક મંદિર છે, હું તમને હમણાં બતાવીશ. માણકી સર્કલની બાજુમાં જૂનો બ્લોગ જેને જોયો હશે એને ખબર હશે કે આ મંદિર ક્યાં આવેલું છે, અને મેં મંદિર પહેલાં બતાવેલું છે. બન્યા રહેજો બ્લોગમાં. આજ આપણો ત્રીજો દી થઈ ગયો છે વિડીયોમાં મિત્રો. જુનાગઢથી નીકળો પછી રાજકોટનો સીન આવ્યો હતો, પછી હું વિડીયો શૂટ કરી ન એકવાર. ત્રીજો દી છે મેચ પછીનો, તો બ્લોગમાં બન્યા રહેજો. તો આ રહ્યું મિત્રો આપણું માણકી સર્કલ, અને આગળ મંદિર છે. આપણે હાયલા જાય મંદિર તમને હમણાં બતાવો. તો જો મિત્રો આ મંદિર છે, પણ અહીંયા વિડીયો ઉતારવાની મનાય છે. જો વિડીયો ઉતારવા દે કે નહીં, વિડીયો ફોટો શૂટિંગની મનાય છે મિત્રો. જાય અંદર આપણે પછી ખબર પડે. જય દ્વારકાધીશ ડાયરા. મેં તમને મંદિર બતાવી દીધું, પણ આ મંદિર પાછળ જે છે એ હનુમાનજી મહારાજનું મંદિર છે, પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એના લોકોના અંડરમાં છે. પણ આપણે તો હનુમાનજી મહારાજથી મતલબ છે, આપણે દર્શન કરી લીધા. પ્રયત્ન કરશું કે કોઈક આ મંદિર વિશે આપણે કહે વિડીયોમાં, કેટલું જૂનું છે ને શું છે. એ જો કોઈ મળશે તો પૂછશું. બના રહેજો લોકોમાં. તો મિત્રો મેં મલ્લા મંદિરની અહીંયા પૂછ્યું હતું, પણ ત્યાં કોઈને ખબર નથી. એક બાજુમાં ફ્રૂટવાળા હતા, એને પણ પૂછ્યું હતું, પણ એ કે 5-6 વર્ષથી હું છું ત્યાંથી તો મંદિર છે. બીજા લોકો દર્શન કરીને ફટાફટ નીકળતા હતા, એટલે પછી મંદિરનું કાંઈ પૂછ્યું નહીં. તો આ સાથેનો આજનો આપતો વ્લોગ વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ ડાયરા. વિડીયો એન્ડ કરી દો. જય દ્વારકાધીશ. રામ રામ.